એન્જિનિયરિંગની અંદર એડમિશન લેતા વિદ્યાર્થીઓનો સૌથી મોટો સવાલ હંમેશા એવો રહ્યો છે, સાથે સાથે એમના પેરેન્ટ્સનો સવાલ પણ એવો જ રહ્યો છે કે સર કઈ બ્રાન્ચની અંદર એડમિશન લેવાય. અને આ સવાલ હું અત્યારથી નથી સાંભળતો, છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ અને વાલીના મુખેથી આ જ સવાલ સાંભળતો આવું છું કે ભાઈ એન્જિનિયરિંગમાં સર કઈ બ્રાન્ચમાં સ્કોપ વધારે હોય છે. તો આજના વિડીયોની અંદર હું તમારો એક્ઝેક્ટ ફંડા બ્રાન્ચ માટેનો ક્લિયર કરી દઈશ. આના પછી તમારે બ્રાન્ચ માટે કોઈ વ્યક્તિને પૂછવાની જરૂર નહીં પડે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એમાં જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. કોઈને જો ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય, બરાબર, આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ડિસ્ક્રિપ્શનમાં એનો પણ વિડીયો છે, ડિટેલ વિડીયો છે, કઈ બેચ ઓનલાઈન ઓફલાઈન ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ, એ બી જોઈ લો અને તમે અમારી બેચ સાથે જોડાઈ શકો છો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે વિદ્યાર્થીઓ બી ગ્રુપના છે, બરાબર, ફાર્મસીની અંદર એડમિશન લેવાના છે અથવા જીસીએસ થ્રુ એડમિશન બીએસસી બીકોમમાં લેવાના છે, એના માટે પ્રિય સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે બધી જ માહિતી જીકાસની પણ તમને એ જ ચેનલ ઉપરથી મળતી રહેશે. હવે સૌથી મોટા સવાલ ઉપર આપણે આગળ વધીએ છીએ. એન્જિનિયરિંગની અંદર હું વાત કરું તો ટ્રેન્ડિંગમાં જે ચાલતી બ્રાન્ચ છે કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટરની અંદર સીએસસી કહો, સીઈ કહો, સીએસ કહો, આ બધું એક જ છે. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કહો, બરાબર, કોમ્પ્યુટર સાયન્સ તમે કહો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કહો, આ બધું કોમ્પ્યુટર જ કહેવાય. એના પછી આઈટી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે કોમ્પ્યુટરની અંદર પણ અલગ અલગ સબ બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે. કમ્પ્યુટર વિથ ડેટા સાયન્સ, કમ્પ્યુટર વિથ સાયબર સિક્યુરિટી, કમ્પ્યુટર વિથ એઆઈએમએલ, કમ્પ્યુટર વિથ ડેટા એનાલિટિક, કમ્પ્યુટર વિથ આ, કમ્પ્યુટર વિથ આ. તમે કહેશો સાહેબ આટલી બધી બ્રાન્ચ કેમ કોમ્પ્યુટર વિથ છે? તમે મોસ્ટલી જોશો તો તમને પ્રાઇવેટ યુનિવર્સિટી જેટલી પણ છે એમાં તમને આવી સબ બ્રાન્ચ વધારે જોવા મળશે. એની પાછળનું રીઝન એવું છે કે છેલ્લા 5-7 વર્ષોથી કોમ્પ્યુટર ડિમાન્ડમાં છે. એટલે કોલેજોને સીટ ભરવી હોય, હવે સીટ ભરવી હોય તો એ લોકો શું કરશે? કોમ્પ્યુટર રિલેટેડ જેટલી પણ ફિલ્ડ હોય બધી એડ કરો, દરેકમાં 60, 120 સીટ મેળવો, એટલે એટલી સીટ તમને મળતી જાય, એટલે કોમ્પ્યુટરની સીટો ભરાતી જાય અને એમનું કામ ચાલતું જાય. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. કોમ્પ્યુટર અને આઈટી પછી જો ગયા વર્ષે કોઈ બ્રાન્ચ ભરાઈ હોય તો એ હતી ઈસી. ઈસી પછી આવે મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ. એમાં પણ જે વિદ્યાર્થીઓને પોતાનું ખુદનું કન્સ્ટ્રક્શનનું કામકાજ છે તો એમને તો સિવિલ જ લેવું જોઈએ. જે વિદ્યાર્થીઓને એવું છે કે સર મારે ગવર્મેન્ટ સેક્ટરમાં આગળ વધવું છે, તો સિવિલની વેકેન્સી દર વર્ષે ઢગલો આવે છે, તો એમણે પણ સિવિલમાં જ આગળ વધવું જોઈએ, ચાહે બોય હોય કે ગર્લ હોય. સિવિલ માટેની ગવર્મેન્ટની ક્લાસ 1, 2, 3ની બહુ જ બધી ભરતીઓ રેગ્યુલર બેસિસ પર આવે છે. મિકેનિકલની ઘણી ઓછી આવે છે, ઇલેક્ટ્રિકલની પણ ઘણી ઓછી આવતી હોય છે, એવું નથી પણ બહુ ઓછી આવતી હોય છે, બરાબર. સૌથી વધારે ટ્રેન્ડિંગ ચાલે છે સિવિલમાં. કોમ્પ્યુટર આઈટીમાં તમને ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરવાનો મોકો નથી મળતો, એમાં તમારે પ્રાઇવેટ સેક્ટરની અંદર જ કામ કરવું પડે છે. એના પછીની હું વાત કરું તો એના પછી પ્રોડક્શન છે, બરાબર. પ્રોડક્શનની અંદર ફિલ્ડ છે, આ બધી હું તમને કહી રહ્યો છું. મેકાટ્રોનિક્સ છે, મિકેનિકલ છે, બરાબર, એ તો મેં તમને આગળ વાત કરી. એરોનોટિકલ છે, બરાબર, પ્લાસ્ટિક છે, આવી ઘણી બધી, રબર છે, આવી ઘણી બધી બ્રાન્ચીસ છે. હવે સૌથી મેઇન સવાલ એ આવે કે સર મારે કઈ બ્રાન્ચમાં જવું? તો હું મોસ્ટ પ્રોબેબલી વિદ્યાર્થીઓને એવું પ્રિફર કરતો હોઉં છું કે બહુ ફેન્સી નામ જે દેખાય ને, જેમ કે મેકાટ્રોનિક્સ, બરાબર, એન્વાયરમેન્ટલ, એરોનોટિકલ, આવી અમુક બ્રાન્ચને તમારે સ્કીપ કરવી જોઈએ. એની પાછળના અમુક રીઝન છે, જેમ કે બરાબર આઈસીટીને પણ હું ના પાડતો હોઉં છું. 2 બ્રાન્ચ ભેગી કરીને એક બ્રાન્ચ બનાવેલી છે. આ મારા પર્સનલ સજેશન છે. કોઈ તમને આઈસીટી હા પણ પાડતો હોય, મારા પર્સનલ સજેશન ના હોય છે. મોસ્ટ પ્રોબેબલી દરેક લોકો તમને કોમ્પ્યુટર આઈટી ઉપર ભાર વધારે અપાવડાવશે, અથવા તો તમને એમ કહી દેશે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં લઈ લો, કોડિંગ શીખી લો, બરાબર. હવે મને એમ કહો, અત્યારનો ટ્રેન્ડ એવું કહે છે કે મારી જે બધા કોલેજના ટીચર સાથે વાત થતી હોય, 100માંથી 95 વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર આઈટીમાં જવું છે. ઓલરેડી 100માંથી 95 વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર આઈટી ફિલ્ડમાં જવું છે. કોમ્પ્યુટર આઈટી ફિલ્ડમાં જ જવું છે 100માંથી 95 વિદ્યાર્થીઓને. એ ઓફિશિયલી કોમ્પ્યુટરની ડિગ્રી કરીને આગળ વધશે. હવે એવું પણ માર્કેટમાં તમને સાંભળવા મળશે કે ગમે તે બ્રાન્ચ તમને ગવર્મેન્ટ કોલેજમાં મળતી હોય લઈ લો, પછી તમે બહારથી કોડિંગ શીખો અને તમને 10-12 હજારની નોકરી, 15-20 હજારની નોકરી તો મળી જ જશે. તો એ પણ વધારાના કોમ્પ્યુટરમાં આવ્યા. તો શું આટલા બધા લોકોને ખરેખર કોમ્પ્યુટરની જોબ મળશે ખરું? તમે તમારે જાતને સવાલ પૂછો. હું તમને સમજાવું અને તમે સવાલ પૂછો એવું નહીં, તમે પોતે તમારી જાતને સવાલ પૂછો. હમણાં જ TCSની અંદરથી ઘણા બધા એન્જિનિયર્સને લીવ કરી દીધા. મારો એક મિત્ર છે, TCSમાં જતો, એનો નંબર ના લાગ્યો, પણ એને જોડે મેં પૂછ્યું, ન્યૂઝપેપરમાં જે આંકડો આપવામાં આવ્યો એના કરતાં આંકડો ઘણો મોટો હતો. પ્લસ કોઈ પણ નોટિસ પીરિયડ નહીં, કંઈ જ નહીં. તમને ખાલી એક મેલ આવી ગયો કે ભાઈ હવે તમારે TCSને તમારી જરૂર નથી, તમને 1 મહિનાનો નોટિસ પીરિયડ તો એવો આપીએ છીએ, પણ તમે હવે કાલથી નહીં આવો તો ચાલશે. બધું જ એમના ખાતામાં ક્રેડિટ કરી દીધું જે એમને આપવાનું હતું એ.
અત્યાર સુધીના વર્ષોમાં એવું કહેવાતું હતું કે TCS ક્યારેય કોઈ વ્યક્તિને કાઢતી નથી. અગર એ વ્યક્તિને જાતે નીકળવું છે તો નીકળી શકે છે, અગર એ વ્યક્તિ નીકળે છે તો પછી TCS ના દરવાજા એના માટે હંમેશા બંધ થઈ જાય છે. અને આવી તો ઘણી બધી કંપનીની અંદર તમને બધાને ખબર છે, ChatGPT, Gemini, એ બધાએ કામ તમારા ઈઝી કરી નાખ્યા છે. બરાબર. અત્યારે કોઈ પણ છોકરો જન્મે, મને તો ખબર છે, મારા ઘરે બાબાનો જન્મ થયો, એની કુંડલી જોવી છે ને તો ChatGPT ટાઈમ સાથે આપી દે છે. અને 90 થી 95% એક્યુરેટ કુંડલી બનાવે છે, 5% જ નથી બનાવતું. કોઈ પણ વસ્તુ તમે ChatGPT ને ખાલી ફોટો મોકલો છો ને તોય જવાબ આપી દે છે. ChatGPT છે, Gemini છે, AI છે. આ વસ્તુ મારા એક બીજા મિત્ર અમદાવાદમાં પોતાની કંપની લઈને બેઠા છે, એમની જોડે છે. એ કોઈ પણ વર્કિંગનું કામ 1200 રૂપિયા પર કલાકે કરતા હતા. હવે એ લોકો કસ્ટમર જેવું કહે છે કે સાહેબ આ કામ તો અમે AI ને પૂછીને જાતે કરી શકીએ એમ છે, તમને 1200 રૂપિયા શું કરવા આપીએ? મંથલી સબસ્ક્રિપ્શન લઈ લઈએ તોય સસ્તું પડે છે. તો ધીમે ધીમે આ વસ્તુ થવાની છે માર્કેટમાં. હજી આ શરૂઆત છે. બરાબર. લોકો ડિઝાઇન, થંબનેલ, વિડીયો એડિટિંગ આ બધું ફ્રીમાં કરાવવા લાગ્યા છે, મંથલી સબસ્ક્રિપ્શન લઈને કરાવવા લાગ્યા છે. જ્યાં માણસોની રિક્વાયરમેન્ટ હતી ત્યાં આ કામ. હા, હું એવું માનું છું કે 100% કામ જે માણસ કરતો હતો એ AI નહીં કરી શકે, પણ 20 થી 30% કામ તો કરી જ શકશે. બરાબર. 20 થી 30% 100% કરી શકશે. તો તમે જો અત્યારે એવું ઈચ્છતા હોય કે હું LD ની અંદર પ્લાસ્ટિક લઈ લઉં, મને કાલે જ મેસેજ હતો સર, LD ની અંદર પ્લાસ્ટિક કે રબર લઈ લઉં, બહારથી કોડિંગ શીખી લઉં, XYZ ગમે ત્યાંથી, બરાબર, તો સર મને જોબ સારી મળે. તમે એક લોજિક વિચારો, જ્યારે કોઈ પણ કંપનીમાં બેસવું હશે ત્યારે કંપનીના રિઝ્યુમેની અંદર એક વાત ક્લિયર મેન્શન કરી હશે કે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું હોય તો તમારો રિઝ્યુમે સબમિટ કરાવો. તો તમે ત્યારે કરાવી શકશો. ગમે તેટલું નોલેજ હશે, નોલેજ બતાવવા માટે પ્લેટફોર્મ જ નહીં મળે તો તમે કરશો શું? 1001 વ્યક્તિની વાત આપણે કરતા જ નથી. 1,100% એક જ વ્યક્તિને આવવામાં મળી ગયું હશે, પણ દરેક વ્યક્તિને તો નહીં મળ્યું હોય. અને આપણા નસીબ હંમેશા ખરાબ જ હોય છે કે આપણે 1001માં આવતા જ નથી હોતા. આવતા હોત તો સારી કોલેજમાં કોમ્પ્યુટર આઈટીમાં ના ભણી લીધું હોત, બરાબર, બીજી બ્રાન્ચમાં જવું ના પડ્યું હોત. તો બ્રાન્ચ પસંદગી કરવામાં મિત્રો તમારે પહેલા તો સૌથી પહેલા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો ઇન્ટરેસ્ટ શું છે. તમારા મિત્રનો ઇન્ટરેસ્ટ સાઈડમાં મૂકી દો. મારા ફ્રેન્ડને અહીંયા જવું છે એટલે હું લઈ લઉં ના. તમારો પોતાનો ઇન્ટરેસ્ટ શું છે? સર લોકો કહે છે કે હું કોમ્પ્યુટર આઈટી લઈ લઉં ના. સૌથી પહેલા તમે વિચારો, જો તમને 11th નું ફિઝિક્સ બહુ જ ગમતું હોય તો તમારે મિકેનિકલ બ્રાન્ચમાં જવું જોઈએ, કેમ કે મિકેનિકલ બ્રાન્ચ આખું 11th ફિઝિક્સ. હું પોતે મિકેનિકલ એન્જિનિયર. તમને જો 12th નું ફિઝિક્સ ગમતું હોય તો તમારે EC ઇલેક્ટ્રિકલ જેવી બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. તમને જો બેઠા કામ, જો મોબાઈલમાં ગેમ રમવી, કોમ્પ્યુટરમાં ગેમ રમવી એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે ના, એ આખી વસ્તુ અલગ છે. તમને જો 10 થી 15 કલાક ખુરશી પર બેસીને કામ કરવાની તાકાત હોય તો તમારે કોમ્પ્યુટર આઈટી વિચારવું જોઈએ. એમાં સ્ક્રીનની સામે બેસીને, બરાબર, એમાં તમારે બેસી રહેવું પડે, ઊભા કામ ના થાય, ઠીક છે. એમાં તમારે અલગ અલગ જગ્યાએ જોબ કરવા માટે બી જવું પડે. એવું ના હોય હું ગાંધીનગરમાં રહીને જોબ કરું. તમને ટીચિંગ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે તો તમારે કયા ટીચિંગ ફિલ્ડમાં જવું છે? મેથેમેટિક્સમાં જવું છે, સાયન્સમાં જવું છે, બરાબર. જો મેથેમેટિક્સ સાઈડ જવું હોય તો જે કેલ્ક્યુલેશન વાળા હોય એવા સબ્જેક્ટ પકડો. સાયન્સ સાઈડ તમારે જવું હોય તો સાયન્સ સાઈડ વાળા તમે સબ્જેક્ટ પકડો. મારે પોતાને ફિઝિક્સ ટીચર બનવું હતું એટલે મેં પોતે મિકેનિકલ એન્જિનિયરિંગ જ પસંદ કર્યું, કેમ કે મને ખબર હતી મારે ફિઝિક્સ ટીચર બનવું છે. અમારી વખતે ટ્રેન્ડ ઘણા બધા હતા પણ એક બી ટ્રેન્ડ મેં ફોલો નહોતા કર્યા. અને હંમેશા જે ટ્રેન્ડને ફોલો કરે છે, જો ઓલરેડી કોમ્પ્યુટર એન્જિનિયર, આઈટી એન્જિનિયર ઢગલો બહાર પડી ગયા છે, નવરા બેઠા છે, બરાબર. તમે પણ એ ટ્રેન્ડને ફોલો કરશો, ટોપ સ્ટુડન્ટ્સમાં, ટોપ સ્કિલમાં તમે નહીં આવો તો તમારે પણ નવરા બેસવાનો વારો આવશે ને આવશે. ગયા વર્ષે લોકોએ પોતાની ચોઇસ બદલી. EC અને ઇલેક્ટ્રિકલના મેરિટ ઘણા ઉપર આવ્યા. એમાં EC નું તો ઘણું બધું ઉપર આવ્યું, ઇલેક્ટ્રિકલ એ ઘણું ઉપર આવ્યું. આ વર્ષે પણ લોકો પોતાની ચોઇસ બદલી રહ્યા છે, કેમ કે દરેક કોમ્પ્યુટર આઈટી એન્જિનિયર જે દરેક કોલેજમાંથી બહાર આવતો હશે એને જોબ મળશે એવું જરૂરી નથી. અને કઈ કોલેજમાં કોમ્પ્યુટર આઈટીમાં ભણાય, જે કોલેજમાં કોમ્પ્યુટર આઈટી રિલેટેડ 300 થી વધારે સીટ ના હોય અહીંયા ભણાય. અમુક જગ્યાએ 1200, 1500, 1700 કોમ્પ્યુટર આઈટીની સીટો છે. તમને શું લાગે છે એ જગ્યાએ તમે ભણશો પછી તો તમને નોકરી મળશે? તમે જાતે સવાલ પૂછો. પ્લેસમેન્ટ આવશે તો 1700 લોકોને લઈ જશે, 1200 લોકોને લઈ જશે, 1000 લોકોને લઈ જશે, 1% લોકોને નહીં લઈ જતું, 10% લોકોને નથી લઈ જતું હતું, બરાબર. એટલે હંમેશા પોતાના ફ્યુચરનું ડિસિઝન કરતા પહેલા શાંતિથી ડિસિઝન કરવાનું. માઇન્ડ વોશ, વ્હાઇટ વોશ, આ બધા વોશથી થોડા દૂર રહેવાનું. કેમ કે કોલેજમાં જશો એટલે કોલેજ તો તમારું માઇન્ડ વોશ કરવા માટે મસ્ત મજાના ફોટોગ્રાફ, મસ્ત મજાના તમને પ્લેસમેન્ટના ડેટા બતાવશે. એ સાચા છે કે ખોટા એ તમે તમારી જિંદગીમાં ક્યારેય જોયા? અત્યારે માર્કેટની અંદર ટ્રેન્ડ જ ચાલી રહ્યો છે, લોકોને કોમ્પ્યુટર આઈટીમાં નાખો અને પોતાના ખીચા ભરો, પણ આપણે ટ્રેન્ડથી દૂર રહેવાનું છે, બરાબર. દરેક જગ્યાએ દરેક વસ્તુ બધા લોકો પોતાના બેનિફિટ માટે જ કરતા હોય છે. આ બેનિફિટથી તમારે દૂર લઈને શાંતિથી, હજી કોઈ ઉતાવળ બ્રાન્ચ સિલેક્શન માટે કરવાની થતી નથી. તમારો ઇન્ટરેસ્ટ પહેલા તો શોધો, બરાબર. તમારો ઇન્ટરેસ્ટ શું છે? ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ બ્રાન્ચ માટે કોલેજ સેક્રિફાઈસ કરી દેતા હોય છે. મારે કોમ્પ્યુટર જ લેવું છે, ભલે મને સારી કોલેજમાં ના મળે,
બરાબર. ઘણા લોકો એવા હોય છે કે જે કોલેજ માટે બ્રાન્ચને સેક્રિફાઈસ કરી દેતા હોય છે. તો હું બંનેમાંથી એક પણ વિદ્યાર્થીઓને ના પાડું છું. હંમેશા તમારો ઇન્ટરેસ્ટ શું છે અને એ ઇન્ટરેસ્ટમાં બેસ્ટ શું છે એ પસંદ કરો. તમારે એક એવો સેપરેટ વિડીયો જોઈએ છે કે ભાઈ ફેન્સી બ્રાન્ચ મારે પસંદ કરવી હોય તેની જગ્યાએ હું કઈ બ્રાન્ચ પસંદ કરું, જેમ કે એન્વાયરમેન્ટ કરવી હોય તો કઈ કરું, એરોનોટિકલ કરવી હોય તો કઈ કરું, પ્રોડક્શન કરવી હોય તેની જગ્યાએ કઈ સારી બ્રાન્ચ પસંદ કરું, તો કમેન્ટ કરજો કે હા સર એવો વિડીયો જોઈએ, તો હું તમને છે ને બતાવીશ કે ભાઈ 6 થી 7 જ મેઇન બ્રાન્ચ છે. એના સિવાયથી બ્રાન્ચમાં જવું હોય તો એ 6 થી 7 માંથી તમારે કઈ પસંદ કરવી જોઈએ. જેમ કે મેકાટ્રોનિક્સમાં જવું હોય તો એની જગ્યાએ તમારે કઈ મેઇન બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. હંમેશા બેચલર મેઇન બ્રાન્ચમાંથી કરાય. એમાં પણ હું હંમેશા એવું બી માનું છું કે તમે ધારો કે કોમ્પ્યુટર આઈટી કરતા હોય તો મેઇન બ્રાન્ચમાંથી કરો, સ્પેશિયલાઇઝેશનમાંથી તમે ના કરો બેચલર, સ્પેશિયલાઇઝેશનમાંથી તમે માસ્ટર્સ કરો. બરાબર. એ તમને જીવનમાં આગળ વધારશે. કેમ કે તમે બેચલરમાં જ સ્પેશિયલાઇઝેશનમાં સ્પેસિફિક થઈ જશો તો માસ્ટરમાં તમારે સ્પેસિફિક એરિયામાં જ કામ કરવું પડશે. એટલે બેચલરમાં હંમેશા પોતાનો રસ્તો વિશાળ રાખો. પછી 4 વર્ષની અંદર શું ટ્રેન્ડમાં ચેન્જ થાય છે, કેમ કે કોમ્પ્યુટરના ટ્રેન્ડ ક્યારે શું બદલાય કોઈને ખબર નથી. ગયા વર્ષે એઆઈ નહોતું, આ વર્ષે એઆઈ છે માર્કેટમાં. અમે ગયા વર્ષે ચેટ જીપીટી એઆઈનો યુઝ નહોતા કરતા, આ વર્ષે કરી રહ્યા છીએ. 1 વર્ષમાં ફરક આવ્યો. તો તમે ખાલી અત્યારે બેચલરમાં કોમ્પ્યુટર આઈટી જેવી કોમ્પ્યુટર છે, સીએસસી છે, સીએસ છે, તમારી ઈચ્છા હોય તો તમે એમાં જઈ શકો. માસ્ટર્સમાં તમને ઓપ્શન મળશે કે ભાઈ ડેટા સાયન્સમાં જવું છે કે સાયબર સિક્યુરિટીમાં જવું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પછી તમારો ઇન્ટરેસ્ટ જે હોય, પાયથનમાં જવું છે, જે ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણે તમે માસ્ટરમાં આગળ વધો. એટલે કોઈ પણ જાતના ઉતાવળે ડિસિઝન લેવાનું તમારે થતું નથી. તો આઈ હોપ હવે તમને ખ્યાલ આવ્યો હશે કે બ્રાન્ચ પસંદગી કેવી રીતે કરવી જોઈએ. સેપરેટ બ્રાન્ચના હું સેપરેટ વિડીયો ધીરે ધીરે લાવવાના પ્રયત્નો કરીશ. બ્રાન્ચ સ્પેસિફિક ટીચર્સને પણ હું લાવી રહ્યો છું લાઈવ સેશન માટે કે તમને બ્રાન્ચ રિલેટેડ થોડોક આઈડિયા આપશે, તમને બધી જ માહિતી આપશે. તો તમારે જે પહેલો વિડીયો મેં તમને કીધું એ જોઈતો હોય તો તમે કમેન્ટ કરજો, ચેનલ ઉપર બનેલા રહેજો, બધી જ માહિતી તમને મળતી રહેશે. અને અમદાવાદ અને ગાંધીનગરના સેમિનાર માટેના ગૂગલ ફોર્મ બસ 1-2 દિવસમાં આવી રહ્યા છે. અમદાવાદની તો ડેટ અને હોલ બી ફિક્સ થઈ ગયો છે, ગાંધીનગરનો હોલ ફિક્સ થઈ ગયો છે, એની ડેટ ખાલી અમારે લેવા જવાની છે. તો ખાસ તમે યાદ રાખજો, ગાંધીનગર અમદાવાદનો સેમિનાર મિસ ના કરતા. એક જ વાર આપણે ગાંધીનગર અમદાવાદમાં સેમિનાર કરીશું, બીજી વાર પણ નહીં કરીએ. 4 સિટી, એક સેમિનાર, 4 સેમિનાર, કામ પૂરું કરીશું. ઠીક છે. તો મળતા રહીએ છીએ. વિદ્યાર્થી તમારા જેટલા ફ્રેન્ડ છે બધાને આ વિડીયો શેર જરૂર કરજો. બાય બાય, ટેક કેર.